हेलीकॉप्टर हेलीकॉप्टर मजा नहीं आ रहा है। હે ગાઈઝ, હું છું તમારા લોકોની ગુજ્જુ બ્લોગર. કેમ છો તમે બધા? જુઓ, સરસ મજાની દીવાબત્તી કરી નાખી છે. તો દીવાબત્તી થઈ ગઈ છે અને કૃષ્ણ ભગવાન કંઈક આજે આવા લાગી રહ્યા છે. અહીંયા ગણપતિ દાદા છે અને અહીંયા મહાદેવજી છે. પછી બારે તુલસી માતાને જળ ચડાવી દીધું. અંદર આવી અને પછી આપણી ફેવરેટ ચા તો પીવી પડે. લેટ્સ ટ્રાય ધીસ અમેઝિંગ ચોકલેટ. કરી લીધા થોડા નાટક. હવે કામ પર લાગીએ. કપડાં ધોવાઈ ગયા છે તો એને સૂકવી દઈએ. અંદર આવી અને આ ચમચા ચમચીઓ બધું અસ્ત વ્યસ્ત પડ્યું હતું એને વ્યસ્ત કરી નાખ્યું હતું આપણે. પછી મંદિર થોડું ગંધાતું થયું હતું તો એને સાબુવાળું ને ચોખ્ખું પોતું મારી ચકાચક કરી અને પછી આપણે આ પલાળ્યું હતું તો એને કૂતરાને નાખી દઈએ. તો ભાઈ ડોગેશભાઈ તો જમતા હતા અને હું જમવાનું બનાવવા લાગી તો મને યાદ આવ્યું કે મેં આ ડબ્બા મસ્ત મૂક્યા હતા, એ તમને લોકોને બતાવું. તો હવે એ કબાટ મસ્ત થઈ ગયું હતું અને પછી સેવ ટામેટાનું શાક બનાવ્યું હતું તો આપણે એ અને રોટલી પાપડ જોડે ખાઈ લીધું. પપ્પાએ કીધું હતું કે તારી ચેકબુકમાં સહી કરીને આલજે, એટલે આપણે સહી કરીને આપી દીધી. બધું કામ પતાવી અને આપણે બારેથી કપડાં લઈ આવ્યા અને એ વાળી દીધા. હવે થોડી વાર આપણે આરામ કરી લઈએ. પછી નીચે ઉતરી તો પાણી એક સાઈડ ભર્યું અને એક સાઈડ ચોકમાં વાળ્યું. પૌવા બનાવવાના હતા તો બધું મેં સરસ મજાનું કાપી અને આવી ગઈ દીવાબત્તી કરવા માટે. બારે તુલસી માતાને દીવાબત્તી કરી. પછી અંદર આવ્યા અને જેવી ડુંગળી નાખી તો એમાં એક ડુંગળી તો આખી રહી ગઈ હતી. આપણે દોઢ ડાયા થઈને ડાયરેક્ટ લેવા ગયા તો એવા બળ્યા ને પછી ચમચેથી ગાંઠવી પડી. ઓ બાપા, થપ્પડ ના મારતા. હું સરસ મજાની ડુંગળી કાપી નાખું. પછી ડુંગળી કાપી નાખી અને મસ્ત પૌવા બનાવી દીધા હતા. પૌવા બનાવી અને પછી આપણે થાળીમાં લઈ અને ખાવા બેસી ગયા. પપ્પાને ખાવાનું આપ્યું અને છેલ્લે આપણે દૂધ ગરમ કરી અને મેળવી નાખ્યું. મળીએ કાલે. બાય બાય. મજા આયા.